13 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણી જાહેર થઈ શકે છે। દિલ્હીના સૂત્રો મુજબ 7 થી 8 તબક્કાઓમાં થઈ શકે છે મતદાન। લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની યાદી માર્ચના પહેલા સપ્તાહમાં જ આવી શકે છે। 2014 અને 19માં હારેલી બેઠક ઉપર પહેલા નામ જાહેર થશે। સૂત્રો મુજબ ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ આપ સાથ વિસાવદર બેઠક પરથી આપ લડશે ચૂંટણી। પાટણના રાધનપુરમાં લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણીનો બહિષ્કાર। રાજકીય પાર્ટીઓને વોટ માંગવા નહીં આવવાના બેનરો લાગ્યા। રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ વિશે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું નિવેદન। કહ્યું, રાજકોટને 3200 કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ મળશે। પડતર માંગને લઈ ગાંધીનગરમાં કર્મચારી મંડળોના ધરણા। સરકારી કર્મચારીઓના ધરણાને પોલીસની મંજૂરી નહીં। આણંદના કોશિંદ્રામાં હવસખોર શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાની ફરિયાદ। વિદ્યાર્થીનીએ માતાને વાત કરતા ભાંડો ફૂટ્યો। મોરબીમાં દેવું થતા મચ્છુ ડેમમાં જંપલાવી યુવકનો આપઘાત। સિરામિક વ્યવસાય સાથે યુવક સંકળાયેલો હતો। સુસાઇડ નોટમાં 4 થી 5 શખ્સોના નામ ખુલે તેવી શક્યતા। મહીસાગરના ભુગેડી ગામે પુત્રની હત્યા કેસમાં માતાને આજીવન કેદ। પ્રેમીના કહેવાથી પથ્થર મારી 4 વર્ષીય પુત્રની કરી હત્યા। પુતિને આધુનિક બોમ્બર TU-160M ને 30 મિનિટ ઉડાવ્યું। દુનિયાની બીજી સૌથી ખતરનાક સુપરસોનિક બોમ્બર। રાંચી ટેસ્ટ મેચમાં રવિન્દ્રનાથ અશ્વિનનો અનોખો રેકોર્ડ। ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 1000 રન અને 100 વિકેટ લેનાર અશ્વિન પ્રથમ ભારતીય ખેલાડી।